વડોદરામાં સાંધણીની આંખમાંથી ઘી નીકળતું હોવાનો દાવો। વિજ્ઞાન જાથાએ કહ્યું કે ભૂઈમાએ ષડયંત્રથી ઘી નીકળતું હોવાની કબૂલાત આપી મહિલાએ ઇનકાર કર્યો। દશામાના વ્રત હાલ ચાલી રહ્યા છે, ત્યારે વડોદરાના વાગોડિયા રોડ ઉપર આવેલા દશામાના મઢમાં મૂર્તિમાં રહેલી સાંધણીની આંખમાંથી ઘી નીકળતું હોવાનો દાવો કરાઈ રહ્યો છે। ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સહિતની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ઘી નીકળવાની વાતને ખોટી ગણાવી હતી। જયંત પંડ્યાએ દાવો કર્યો હતો કે ભૂઈમાએ ષડયંત્રથી ઘી નીકળતું હોવાની કબૂલાત કરી છે અને માફી પણ માંગી છે। જો કે આશા ન્યૂઝ ગુજરાતી સાથેની વાતચીતમાં ભૂઈમા સીતાબા ગોહિલે આ વિષયને શ્રદ્ધાનો વિષય ગણાવ્યો હતો અને પોતે કોઈ કબૂલાત કરી હોવાનો ઇનકાર કર્યો હતો, તો બીજી તરફ મંદિર પર દર્શનાર્થે આવતા લોકોએ આ બાબતને શ્રદ્ધાનો વિષય ગણાવી હતી। પોલીસ સાથે વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી હતી। વાગોડિયા રોડ ડી માર્ટ પાસે દશામા મઢ આવેલો છે। આ મઢમાં દશામાની પૂજા સીતાબા ગોહિલ તેમના પુત્ર સતીશભાઈની મદદથી કરે છે। હાલ દશામા વ્રત ચાલી રહ્યા હોવાથી આ મંદિરમાં દર્શનાર્થીઓનો ધસારો રહે છે। સામાન્ય દિવસોમાં પણ આ મંદિરમાં આસ્થાળુઓ દર્શન કરવા માટે આવે છે। શુક્રવારે સાંજે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા પાણીગેટ પોલીસ મથકના સ્ટાફ સાથે મંદિરમાં આવી પહોંચ્યા હતા અને વાયરલ વિડીયો અંગે તપાસ કરી હતી। સાંધણીની આંખમાંથી ઘી નીકળતું હોવાની વાત ખોટી જણાતા પૂજા કરનાર સીતાબા ગોહિલ અને તેમના પુત્ર સતીશભાઈને પાણીગેટ પોલીસ મથકમાં લઈ ગયા હતા। આ ષડયંત્ર હોવાનો ભૂઈમાએ સ્વીકાર કર્યો હોવાનું જાથાનો દાવો છે। વિજ્ઞાન જાથાએ કહ્યું કે દશામાના મઢમાં રૂપિયા કમાવાનું તરકટ બહાર આવ્યું છે। જાથાએ સાંધણી તપાસતા ઘરના સદસ્યોનું કારસ્તાન બહાર આવ્યું છે। ભૂઈને મુશ્કેલીના સમયે દશામાએ મદદ નહીં કરી જેથી રડી પડ્યા। ભવિષ્યમાં દશામાના મઢે તરકટ નહીં કરવાની લેખિત બાંહેધરી આપી છે। ભૂઈ સીતાબા ગણપતસિંહ ગોહિલ અને તેમના પુત્ર સતીશસિંહે કબૂલાતનામામાં સહી કરી આપી છે। જાથાએ ઘીના ચમત્કારની 1273મી પોલ ખોલી છે। બ્યુરો રિપોર્ટ, આશા ન્યૂઝ ગુજરાતી। એક પણ તારણ બતાવો કોઈ અમે એક પણ કોઈ ભારતની એક પણ આવા ખર્ચા ભર્યો એમ નહીં। કોઈ પણ હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયનમાં કોઈ પણ એવો થયો કે ભારતની એક સમસ્યા દૂર કરી હોય તો મને એક દાખલો બતાવ્યો, એક દાખલો બતાવો। જેને જે કહ્યું હોય મને કેમાં રસ નથી, મને આ કરો, તમને કેમાં છે 500 બાકી રાખો તમે બીજાવતી કહી શકો કે બા એનો તમે બધું એની ઈચ્છા પૂરી કરો એમ બોલો, એમ ક્યાં ના પાડ્યું તમે? એમ તમને માં જાણે નહીં જાણે, બરાબર છે? આ તમે ધૂણો છો ના એ બરાબર છે? આરતી કરો ને, તમને દરરોજ કરો આરતી, કોણ ના પડે? બરાબર છે ભાઈ? આ બેનના ને કે ઘરના પરિવારના કોઈ હોય એને લઈ લ્યો। અમારું કામ આટલું જ છે, તમારા ખર્ચા બંધ કરી દો, તમારું ઘીનું ડીંડક બંધ કરી દો સિવાય। વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાંધણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બેબુનિયાદ દૂધ સાબિત થયો છે। ભોઈ અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે। આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે। જે પ્રકારે ભોઈ છેલ્લા 35 વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે। તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે। દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ 1273મો સફળ પર્દાફાશ કર્યો છે। વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણીગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે, તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે। લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા ધતિંગબાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ। આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે, તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે।